ગાંધીધામમાં આજે પણ વરસાદ નોંધાયો છે। ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। ગત રાત્રિથી પડેલા ભારે વરસાદે તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। શહેરના અનેક માર્ગો પર પાણી ફરી વળ્યા છે। સતત વરસાદથી રસ્તાઓ સુમસામ બન્યા છે। લોકોને ઘરમાં રહેવા અપીલ કરવામાં આવી છે। તો આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો। ભારે વરસાદ નોંધાયો છે, અવિરત વરસાદ નોંધાયો છે। કચ્છના ગાંધીધામમાં આજે પણ વરસાદ નોંધાયો છે। હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી મુજબ ગાંધીધામમાં ગત રાત્રિથી વરસાદ ચાલુ છે। હજુ અત્યારે પણ ઝરમર ચાલુ છે। રાત્રિ દરમિયાન ક્યારેક ધીમું તો ક્યારેક જોરદાર વરસાદ પડ્યો છે। ખાસ કરીને જોઈએ તો પવનની ગતિ પણ વધી છે। આપ જોઈ શકો છો કે રાત્રિ દરમિયાન પડેલા વરસાદ અને અત્યારે પણ ઝરમર વરસાદ ચાલુ જ છે। વરસાદના કારણે શહેરના મોટાભાગના માર્ગો ઉપર પાણી ફરી વળ્યા છે, જેના કારણે વાહન ચાલકોને પરેશાની છે। જોકે હાલમાં અત્યારે જે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી મુજબ માર્ગો પણ સુમસાન બન્યા છે। મોટાભાગના લોકો અને જે કર્મચારીઓ છે એ ઇન્ડસ્ટ્રીઝમાં જવાનું હોય કે પોતાના કામે જવાનું હોય ટાળી રહ્યા છે। જેમ છતાં પણ નાના મોટા વાહનો માર્ગો ઉપરથી પસાર થઈ રહ્યા છે। ખાસ કરીને જે હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી હતી તે મુજબ હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ અને પવન વાઈ રહ્યો છે। નિગ્રેશ રાવલ, જી મીડિયા, ગાંધીધામ। તો વડોદરામાં અનરાધાર